પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડનો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરોડોના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે ત્યારે રાજકોટથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અગ્રણી નિરંજન શાહે ગ્રાઉન્ડની મુલાકાત લઈ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરોડોના ખર્ચે નવા પવેલિયનની કામગીરી થઈ રહી છે. અગાઉ પાલિકા હસ્તકનું આ મેદાન વિકાસ અને જાળવણી માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને 30 વર્ષ માટે સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ 6 કરોડના ખર્ચે અહીં આધુનિક પવેલિયન બનાવવા માટે 3 વર્ષ પૂર્વે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીં ખેલાડીઓને આધુનિક જમાના પ્રમાણેની તમામ સુવિધાઓ માટેના 2 અલગ-અલગ બ્લોક એસી રૂમ તથા તેની ઉપર થર્ડ અમ્પાયરનો રૂમ અને નીચે એડમિનિસ્ટ્રેટિવની ઓફિસ અને ઓર્થોપેડિક ડોક્ટર તથા ફિઝિયોથેરાપિસ્ટ વગેરે હાજર રહી શકે તેવી તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નિરંજનભાઈ શાહની સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ અને એડવોકેટ દીપકભાઈ લાખાણી અને અન્ય હોદ્દેદારોએ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને હજુ પણ અનેક સુવિધા વધારવા માટે ચર્ચા થઈ હતી. મહત્વનું છે કે પ્રજાવત્સલ રાજવી મહારાણા નટવરસિંહજીએ આ ક્રિકેટ મેદાન અને દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટની ભેટ પોરબંદરને 7 જૂન 1947ના રોજ આપી હતી અને જે જમીન પર નવું પવેલિયન બની રહ્યું છે ત્યાં જ મહારાણાએ હોપ સ્ટેડિયમનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. ઐતિહાસિક દુલીપ ક્રિકેટ મેદાનને વિકસાવવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને રણજી કક્ષાની મેચો પણ આ મેદાનમાં રમાડવા માટેની કમર કસી છે. યુવા ક્રિકેટરો તેમજ સૌરાષ્ટ્રના ઉગતા ક્રિકેટરોને ખૂબ જ આધુનિક સુવિધાઓ ક્રિકેટ રમત માટે ઉપલબ્ધ થશે તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મેદાનમાં કરોડો રૂપિયાના ખર્ચે અતિ આધુનિક સુવિધાઓ વધારવામાં આવશે, જેના કારણે આવનારા સમયમાં આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બીસીસીઆઈ આયોજિત અનેક ક્રિકેટ ટૂર્નામેન્ટો તેમજ રણજી કક્ષાની મેચનો લાભ પણ પોરબંદરને મળશે. આ વર્ષના અંત સુધીમાં જ વિવિધ ક્રિકેટ ટૂર્નામેન્ટનો લાભ આ મેદાનને મળે તેવી શક્યતાઓ છે, જેને લઈને શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આજે હું આ પોરબંદરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું પેવેલિયનનું કામ ચાલે છે એના નિરીક્ષણ માટે આવેલો છું અને લગભગ 60% ઉપર કામ થઈ ગયેલું છે. જે ઝીણું કામ બાકી હોય અને બારી બારણા ને જે બાકી છે એટલે મને એવું લાગે છે 2-3 મહિનાનું કામ છે અને આ બાને પોરબંદરને એક સરસ મજાનું ક્રિકેટ માટેનું પેવેલિયન અને આને ભવિષ્યમાં સ્ટેડિયમ બનાવવાનું પણ એક સપનું પૂરું થઈ શકે. ગ્રાઉન્ડ સરસ છે અને અહીંયા મેચો પણ હવે રમાવા માંડ્યા છે અને અમને લાગે છે કે ભવિષ્યમાં રણજી ટ્રોફી જેટલા મેચો અહીંયા રમાય એવી અમે આશા રાખીએ છીએ. ખાસ કરીને વન ડે અને T20ના મેચો જેમાં લોકોને ખૂબ જ રસ હોય છે એ રમાવી આ વર્ષે રમાવાની ટ્રાય કરશું જો આ પેવેલિયનનું કામ પૂરું થશે. આ પેવેલિયનનો આશરે 5 થી 6 કરોડનો ખર્ચો થશે એમ માનીએ છીએ અને મને લાગે છે પોરબંદર માટે બહુ સરસ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી એક ભેટ કહી શકાય. એકચ્યુઅલી તો આ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું જ છે. અમને કોર્પોરેશને આ ગ્રાઉન્ડ લોંગ લીઝ ઉપર આપેલું છે એનો પણ અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકેની છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી મારી જવાબદારી નિભાવી રહ્યો છું. મારા સદનસીબે અને નિરંજનભાઈના પ્રયત્નથી પોરબંદર મહાનગરપાલિકા થયું એ પહેલાં સરજુભાઈ કારિયા પ્રમુખ હતા તે વખતે ગુજરાત સરકારશ્રી દ્વારા લીઝ હોલ્ડ આપી અને આ જગ્યાના ગ્રાઉન્ડનો સરસ રીતે વિકાસ થાય એ માટે અમને લોંગ લીઝ આપી છે અને એટલે જ અમે જ્યારે લીઝ ડીડ થયા પછી ગ્રાઉન્ડને સરખું કરવા માટે લગભગ 5 થી 6 લાખ રૂપિયાનો ખર્ચ કરી નવી માટી ભરી લોન વાવી અને અમારા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જે રમી શકાય મેચો એટલે કે પોરબંદર, જુનાગઢ, જામનગર, ઉના, ગીર સોમનાથ એવા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેચો જે બીસીસીઆઈ દ્વારા માન્ય છે એવા 14, 16, 19, 21, 23 એવા મેચો પણ અમે એ ગ્રાઉન્ડમાં જ રમાડીએ છીએ. પોરબંદરની સદનસીબ એ વખતે કે આ વખતે મહિલા આપણી ટીમ ચેમ્પિયન થઈ એ પહેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને તાત્કાલિક રીતે મહિલાઓનો મેચ પણ આપણે પોરબંદરમાં સુંદર રીતે આયોજન કર્યું. ડિસ્ટ્રિક્ટ લેવલની ટીમો હતી કારણ કે મહિલાઓમાં એટલી જાગૃતતા નથી, પણ ભવિષ્યમાં આ વિઝન ઉપર નિરંજનભાઈ કામ કરી રહ્યા છે
કે આપણે જે રીતે બોયઝના મેચો રમાડી છે 14, 16, 19, એ જ રીતે મહિલાઓના પર જો ક્રિકેટમાં રમતા થાય, એટલા માટે જ ભૂતકાળમાં પેવિલિયન હતું અમારું સામે જોઈ શકાય તેવું, પણ એ પેવિલિયનની આજના આધુનિકતાની સગવડતાની દ્રષ્ટિએ ઝીરો કહી શકાય, કારણ કે હવે ફર્સ્ટ ક્લાસ મેચો માટે સારું પેવિલિયન હોવું જરૂરી અને આવશ્યક છે. અને એટલે જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ પહેલ સ્વીકારી ગ્રાઉન્ડને ડેવલપ કર્યું. પોરબંદર જેમ ડેવલપ કર્યું એવી રીતે સુરેન્દ્રનગર અને અમારું અણોસરા ગ્રાઉન્ડ એ પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ડેવલપ કર્યા છે. હવે નજીકના ભવિષ્યમાં કદાચ સુરેન્દ્રનગર અમારા કરતા પહેલા ઉદ્ઘાટનમાં આવી જશે. વિઝન એવું હતું કે બંને ગ્રાઉન્ડના ઉદ્ઘાટન એક સાથે થઈ શકે. 5-15 દિવસના ફેર હોય એ વસ્તુ જુદી છે, પણ સુરેન્દ્રનગરનું ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે. પોરબંદરનું ગ્રાઉન્ડ વધુમાં વધુ 3-4 મહિનામાં આપણે ગ્રાઉન્ડ ફર્સ્ટ ક્લાસ મેચો એટલે કે રણજી ટ્રોફી, દિલીપ ટ્રોફી એવા મેચો રમાઈ શકાય એવું ગ્રાઉન્ડ. અને પોરબંદરમાં 1985 પછી એક પણ રણજી ટ્રોફી મેચ રમાણો નથી. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ એક પહેલ કરી અને આપણે BCCIની મંજૂરી લેશું. એના જે ગ્રાઉન્ડના ધોરણો છે એ પ્રમાણે આપણે મેન્ટેન કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને સારા મેચો રમાડી શકાય અને પોરબંદરની પ્રજાને પણ એક સારા મેચોનો લાભ મળી શકે. રાત્રિ મેચો જેમ નિરંજનભાઈ કીધું એ રીતે પણ શક્ય બનશે. વધારેમાં વધારે T20 ને 50ના મેચો કે જે આ વખતે અમારે આમ તો અમારી તાજાવાલા ટ્રોફી જે રમાય છે એ 50ની છે. 20ના અમારા જે SPL અમે શરૂ કર્યું છે, જે 3 વર્ષ પૂરા થયા, સરસ મજાનો લિંક મેચ. કોરોના કાળ પહેલા અમે એકવાર શરૂ કર્યો, પછી 2-3 વર્ષ સુધી કોરોનાના કારણે બંધ રહ્યું. એ પછી બીજા વર્ષે એટલે કે લગભગ 3 વર્ષ પછી પાછો રમાડો. પણ ગયા વર્ષે અમારી ટુર્નામેન્ટ બહુ સારી રહી અને વિચાર પણ એવો જ છે કે SPL લેવલની જો આપણે બેચોને છોકરાઓને ટ્રેનિંગ આપીએ તો ભવિષ્યમાં IPLમાં આપણા છોકરાઓ જઈ શકે. અત્યારે જેમ જયદેવ ઉનડકટ છે એ જ રીતે ઘણા બધા, ચેતન સાકરિયા અમારો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો છે. આ વખતે સદનસીબે IPLમાં 6 ખેલાડીઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના છે, ટીમમાં સામેલ છે. કઈ રીતે રમાડશે, કઈ રીતે રમશે એ તો દરેક ફ્રેન્ચાઇઝીએ નક્કી કરવાનું હોય છે, પણ સૌરાષ્ટ્રના ખેલાડીઓ માટેનો એક સારી એવી વિઝન અને સારો સ્પોર્ટ્સનો સપોર્ટ મળે એ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઘણા વર્ષોથી કાર્યરત છે અને એમાં પોરબંદરને આપણે આ વખતે આ યશકલગીમાં લઈ જવા માટેનો અમારો સૌનો ભગીરથ પ્રયાસ છે. નિરંજનભાઈનું વિઝન છે કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લા ઉપર એક ગ્રાઉન્ડ આપણું હોવું જોઈએ. આ જ રીતે જામનગર, જુનાગઢ પ્રયત્ન ચાલુ છે. રાજકોટમાં જેમ આપણું મેઇન સ્ટેડિયમ છે એની આગળ પાછળ તમે જુઓ તો 2 ગ્રાઉન્ડ એટલે ગ્રાઉન્ડ 1, ગ્રાઉન્ડ 2 અને મેઇન સ્ટેડિયમ, એવી રીતે 3 ગ્રાઉન્ડ અત્યારે રાજકોટમાં છે. વધારામાં રેલવે અને રેસકોર્સ ગ્રાઉન્ડ પણ ઉપયોગ માટે લઈએ છીએ. સવાલ એટલો જ છે કે જેટલા ગ્રાઉન્ડ આપશું એટલા છોકરાઓને વધારે સારું ક્રિકેટ રમશે, એવું વિઝનથી આ પેવેલિયનનું કાર્ય કર્યું છે. ક્રિકેટની રમત જ એવી છે કે જે તમે ઓચિંતાના રમો ને તો રમી ન શકાય. પહેલી વસ્તુ તે છે આ સિઝન ગ્રાઉન્ડ છે. જેમે પહેલા હતી આપણે બધા જ્યારે નાનપણમાં રમતા હતા ને ત્યારની વિકેટ અને અત્યારની ટર્ફ વિકેટ છે. ટર્ફ વિકેટમાં દડાની લેન્થ અને સાઇઝ આપણે સૌ જાણીએ છીએ કે બુમરાહ 138 કિલોમીટરની ઝડપે બોમ્બ જેવો દડો આવતો હોય તો અત્યારના આપણા ફાસ્ટરો પણ એ જ રીતે બોલિંગ ફેંકે છે. તેની સરેરાશ એવરેજ 100 થી 105ની એવરેજથી બોલિંગ આવતી હોય છે. અને એમાં મેટિંગ વિકેટ હવે વહી ગઈ એટલે સ્થાનિકોને રમવા માટે કોઈ મનાઈ નથી. સ્થાનિકો રમી જ શકે છે. સવાલ એટલો છે કે આપણા ઘરે કોઈ રમવું હોય તો મંજૂરી લેવી પડે. મંજૂરી લઈને અમે પોરબંદરની બંને ડિસ્ટ્રિક્ટ ટીમોને આપીએ છીએ. એટલું જ નહીં, અમારી નજીકમાં દ્વારકા, દેવભૂમિ દ્વારકાની એટલે ભાણવડની ટીમ પણ આવે છે. ઉનાની ટીમ પણ 2 દિવસ આવીને મેચ રમી ગઈ. એટલે એવું નથી કે અમે આને જ રમાડીએ છીએ અને રમતા. ખાનગી ટુર્નામેન્ટ માટે મંજૂરી ન મળી શકે, એટલા માટે ન મળી શકે કે જવાબદારી છે ગ્રાઉન્ડની અંદર, અને એટલે ખાનગી ટુર્નામેન્ટ માટે કોઈને મંજૂરી ના આપી શકાય.